હે અગન પથારી જો ને પાથરી અને ઉભી નવો ઢાઈનાર હે લઈના ગણસી હા લઈના ગણસી જો ને કટાર એ જુએ વાલમ તમારી વાટડી. અરે આ શું કરો છો તમે? તો રાઠોડ કોળની પાગનું છોગું મોજડી હાથ લગાડો તો અમારું ગૌરવ ઓછું થાય. રાવજી, પતિના ચરણોની રસ તો નારીના શેઠાનું સુહાગ સિંદૂર. આવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે? શાસ્ત્રોમાં લખેલું ને વાંચેલું તો ક્યારેક વિસરાઈ જવાય. ઓ એમ? આ તો કાળજાની કોરમાંથી કોતરેલા અંતિત અક્ષરો માત્ર નારી ચૂકેલી શકે. તો પુરુષ એટલો અનુભવ ઓછો? નાના રાવજી, તમે તો આવડો અર્થ કરો છો. ના સોનલ દે, હું તો હસું છું મારા. સોનલ દે, ફૂલોને બદલે કટાર. એ કટારને હાથ ન લગાડતા રાવજી. સોનલ દે, યાદ છે રાવજી, સગપણની ચૂંદડી ઓળી ત્યારે મેં કહ્યું હતું કે પરણાની પહેલી રાતની એ વાત રાતે જ કહીશ. સોનલ દે, આજ પરણાની પહેલી રાત છે, બોલો. એકવાર ફરી સભામાં દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે મારા ચીર ખેંચનાર દુષ્ટ દુશાસનના લોહીથી વાળ રંગીશ, પછી જંભોડું વાળીશ. આજે હું પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી સલાવત ખાનના લોહીથી વાળ નહીં રંગું ત્યાં સુધી આંબોડો નહીં વાળું. અરે રંગ છે રજપૂતાણી, તમારી પ્રતિજ્ઞાની વાત અમરસિંહને તમે એક એવી ઘડીએ કરી છે જે ઘડી આય ખાનું અણમોલ સંભારણું બની જાય છે. અને ત્યાં સુધી મારા આ પંડનું પડખું દઉં તો અમરસિંહની ચૂંદડી લાજે. રાઠોડ કુળના વહુવારું તમારી પ્રતિજ્ઞા અમરસિંહના પ્રાણ સાથે સમજજો. સલાવત. અમરસિંહ રાઠોડ સોનલ સાથે સુહાગ રાત માણી રહ્યો છે. સલાવત ખાન, હારેલી બાજી હાથમાંથી છોડો અને બીજી શોખથી મારો. તમે તો શહેનશાહના સગા છો, કઈક ઉપાય વિચારો. કહો તો ઉપાય હું બતાવું. સોનલદેને તમારા હાથમાંથી અમરસિંહ છૂટવી ગયો તો હવે એની બેટી તેજલ. નહીં, અમરસિંહના ઘરમાં હાથ નાખવો એ તો સુતેલા સિંહને જગાડવા કરતા કઠિન કામ છે. અને મિયા સલાવત ખાન, યાદ કરો કંધાર. કંધાર? હા, कंधार. अमर सिंह, अब देखना सलावत की चाल. જીત્યો બહુ મોટો ગઢ જીત્યો. પાંગા ટેકો કમાલ કરી. બોલો વીર પાંગાજી મહારાજ નો. ખબરના પોરમાં તે શેની રાડો પાડો છો? અરે ભાઈ રાયડું નથી પાડતો, આ તો પહેલાની પેલી પ્રભાતના પ્રભાતિયા ગાઉં છું. મેનાવતી, તમે મારા જીવતરના સૂકા ખેતરમાં પ્રેમનો વરસાદ વરસાવીને બધું જળબંબાકાર કરી નાખ્યો. એ છાનો રે જળબંબાકાર વાળી ના આ બહુ રાડ્યું પાડી છે તો પાછા તારા ખેતર હુકાઈ જશે. પણ ઈ ખેતર હુકાય ઈ મોર હાલો ને એમાં પાક ઉગાડી લઈ. એટલે 2 માંથી 3 થઈ જાય. એ ઉતાવળી ના 2 માંથી 3 થતા હજી વાર લાગે. પણ વાર કે નહીં લાગે? આ મારો ભાઈબંધ પૈણો એના બીજા દિવસે પાક બની ગયો. તો તારે એવી બાયડી જોઈએ છે? ના તો પછી વાંચજો. પેલા માટે જલ્દી નહીં.
પણ બીજા માટે વિચારીશું. અને ત્રીજા માટે બિલકુલ નહીં. ઓહોહોહો. લે, આ તો બિલકુલ નહીં કહીને હોય ગઈ. સાંગાજી, વીર પુરુષ સાંગાજી, તમારે તમારા વીર પુત્ર માટે કેટલી વાત જોવી પડશે. ના ના, તમે જ કયો, તમે કેટલી વાત જોઈતી? મલિકા રતનની તૈનાતમાં ગુલામ અર્જ કરવા માંગે છે. બોલો સલાબત ખાન, શું કેવું છે? ખુદાની દુઆ કે શહેનશાહની શાન દિન બદિન આફતાબની જેમ સારા હિન્દુસ્તાનને રોશન કરી રહી છે. છતાં એક કાળો દાગ સલામત ખાન. કાળો દાગ આલમપરા, તમે શું કહેવા માંગો છો? કંદહાર પર મુગલિયા સલ્તનતને બદલે ઈરાનનો કબજો છે. બસ એટલો જ દાગ. એ ડાક પણ દૂર થઈ જશે. વક્ત વક્તનું કામ કરે છે. વક્તની જ વાત કરવા આવ્યો છું તો વાત કરતા જરા દુઃખ થાય છે. અમરસિંહ જેવા બહાદુર સેનાપતિ જયારે આપણી પાસે છે ત્યારે એની તલવારની તાકાતથી કંદહારનો ફતેહનો ડંકો વગડાવવો જોઈએ. સલામત ખાન, અમરસિંહની બીબીની હજુ હાથની મેંદી પણ નથી સુકાણી. હજુ તો ઘૂંઘટ ખોલીને બે મીઠી વાતો પણ નથી કરી. એ જ પેલા અમરસિંહના હાથમાં યુદ્ધની શમશીર જોતા દુલ્હનને કેટલું દુઃખ થાય. એ વાત તમને નહીં સમજ પડે. सलावत खान, तुम जा सकते हो. કંઠા, આજનો સૂરજ આસમાનમાંથી આગ વરસાવે છે. એના કિરણોની જ્વાળા શાહી તખ્તને પડકારે છે કે શહેનશાહ હિન્દુસ્તાન મુગલ સલ્તનતની તલવાર મખમલના સુવાળા મ્યાનમાં ક્યાં સુધી સૂતી રહેશે અને કહે છે કે શહેનશાહ એ તલવારને તોપોની ગરજનાથી જગાડ. એ સળગતા સૂરજનો પડકાર શો છે એ તો કહો આલમપના. પડકાર છે મર્દની મૂછ અને એની તલવારનું પાણી. રાઠોડી તલવારના પાણી તો જગ જાહેર છે આલમપના, અને મર્દની મૂછના પાણીની કસોટી તો મેદાને જંગમાં થાય. કંદહારના કિલ્લા પર મુગલિયા સલ્તનતને બદલે ઈરાનનો ઝંડો ફરકે છે. દિલ્હીના લાલ કિલ્લાનું અપમાન છે. બહાદુરોની તલવારની બેઇજ્જતી છે. કંદહાર પર ઈરાનનો ઝંડો હું અહીંથી જોઉં છું ને મારી આંખોમાંથી આગ વરસે છે. હુકમ કરો આલમપના. અમરસિંહ કંદહારના કિલ્લા પર મુગલિયા સલ્તનતનો ઝંડો ફરકાવશે અને એ ઝંડો જહાંપના અહીં બેઠા જોઈ શકશે. અને જો એમ નહીં થાય તો અમરસિંહ કંદહારની જમીન પર મેદાને જંગમાં. ગરીબ પરવર, અમરસિંહની શાદીને હજી 2-4 દિવસ જ થયા છે. સલાવત ખાન, આવા સમય રજપૂત બચ્ચો રાણી વાસના રંગીન ફૂલોની સુગંધમાં ભાન ભૂલીને ભમરાની જેમ ભટકતો નથી, પણ રણ મેદાનમાં દુશ્મનના માથે સિંહની જેમ ત્રાટકે છે. આલમપના, અમરસિંહ બહાદુર યોદ્ધો છે. યુદ્ધનું નામ સાંભળતા જ રાણીવાસની વિદાય લેવા પણ નહીં રોકાય એની મને ખાતરી છે. પણ એમના નવા રાણીની આશા, અરમાન. ખામોશ સલાવત ખાન. રજપૂતાણીના આશા અને અરમાન એક જ. યુદ્ધમાં વિજયને વરીને આવતા પતિનું સ્વાગત, કાં તો રણ મેદાનમાં વીરગતિ પામેલ પતિનું માથું ખોળામાં લઈ ચિતાની ચોરીએ ચડી અખંડ સુહાગણ બની સ્વર્ગે સિધાવવું. સમજ્યા? શાબાશ અમરસિંહ, શાબાશ. મા બદૌલતને તમારી બહાદુરી પર નાશ છે, ગૌરવ છે. તમારી તલવારની તાકાત પર એતબાર છે. કંદહારના કિલ્લા પર મુગલિયા સલ્તનતનો ઝંડો હું અહીંથી ફરકતો જોઈ રહ્યો છું. માં અંબા ભવાની તમારું રખેવાળું કરે. વિજયની ફૂલમાળ લઈને હું તમારી વાટ જોઈશ. મારા વિજયની ફૂલમાળ એટલે તો સોનલ દે. હું તો કંધાર યુદ્ધના વિજયની વાત કરું છું રાવજી. કંધાર યુદ્ધના વિજયના અક્ષરો તો મારી તલવારની ધાર પર કોતરાઈ ગયા છે લાડીજી. યુદ્ધનો વિજય તો મને તમારી આંખોમાં દેખાય છે. સોનલ દે.
નાખવા છે. અરે ઓલા અમરસિંહ બાપુ તો કંદહાર પોગવા આવ્યા અને આય મારું સુરાતન મારી ચાટી ફાડી નાખે છે. હવે ચિત્રા ફાડમાં આ કમાડ તો ક્યારના ઉઘાડેલા છે, સાથેથી ઉઘાડાતા નથી. વીરપુર તો કોઈ દિવસ સાથેથી કમાડ ઉઘાડે જ નહીં, એ તો તોડી જ નાખે. સારું થયું તું આવી ગઈ એટલે તારા કમાડ બચી ગયા. હવે વગડાવો ધીંગાણાના ઢોલ શરણાય, મને સુરાતન ચડ્યું છે. હવે આ હથિયાર મેલીને હેઠો બેસ. આ ભૂંડો લાગસ. તારી હાથ પેઢીમાં કોઈ એક ઉંદેડો મારે છે? અરે હાથ પેઢીની વાત મૂક, હજી હમણાં જ મારા બાપે એક ખાવડને ઉભે ઉભો વેતરી નાખ્યો હતો. હા મરેલો હશે. આ ઈ હતું, પણ હવે મારા તને જીવા મુવાના છેલ્લા જુવા. હું જાઉં છું ટીંગાણામાં. બોલો વીરપુર હંગાજી મહારાજ નો જય. વાહ, મારો એક હથિયાર બંધાઈ ગયો. અરે વીર પુરુષ સાંગાજી, હવે ધીંગાણીની પાછે નહીં આવતા. મને તમારા વગર હાલે એમ છે. તું કીધું એટલે તું બીજું ઘર કરી. હવે બીજું ઘર કરે મારી બલા. હું તો મારા દીકરાના હાલેડા ગાઈશ, એને મોટો કરીશ. દીકરો દીકરો મારો દીકરો ક્યાં છે? મને જટ બતાવ. હવે પીટ્યા દીકરો હજી તો એની મને પેટમાં છે એમને. તો પછી હવે હું ધીંગાણે લઈ જાઉં. ના ના, તું તારે જાતી મળે. અરે હવે તો હું દીકરાનું મોઢું જોઈને ધીંગાણે જાય. મારો દીકરો કાલ તો મને મોઢું બતાવશે ને. હવે ઘોડાના ભાઈ ગધેડા, દીકરો તો 9 મહિના પછી મોઢું દેખાડશે. ઓહો, મારો દીકરો એ હાથુના પેટનો છે. છેક 9 મહિને મોઢું દેખાડશે. અરે કાલ સવારે દેખાડે તો એના બાપનું શું જાય છે? ઈ તું તારી માને પૂછજે. તે તારા બાપને વેલું મોઢું દેખાડ્યું તું? ઓહો, કહું છું મહામીજામાં પાડોશ પાડોશ સાંભળે તો વીર પુરુષની શોભા છું. હવે તો તું હથિયાર છોડીને, હવે તો હું 9 મહિને મારા દીકરાનું મોઢું જોઈને જ ધીંગાણે જાય. ત્યાં સુધી ઘરમાં ધીંગાણું કરીશ. હથિયાર છોડીને એ તો મારા સુરાતનનું દૂરદુનિયું કરી નાખ્યું. ઘરમાં આવી આપણે 2 જણા દીકરાની વાત જોઈ. આ ભારો એક હથિયાર પછી છોડી લેજે. અફઝલ ખાન, જોઈ લીધી સલાવતની ચાલ? મિયા, ચાલ તો જોઈ લીધી, પણ હવે એ ચાલને તમે અમરસિંહના ઘર સુધી પહોંચાડો તો સાચા ખેલાડી જાણું. મિયા અફઝલ, હમણાં હું તેજલને જ મળવા જઈ રહ્યો છું. અચ્છા, તો ये बात है. આજે સોન ચિડિયાની પાંખો પીંખી નાખીશ. અમરસિંહ પણ જાણશે કે સલાવતનો શિકાર ઝૂંટવી લેવાનું શું પરિણામ આવે છે. પણ એ સોનચિડિયાની જાત લોઢાની છે, લોઢાની. સંભાળજો સલાવત ખાન. હું આવીને વાત કરીશ કે રંગ કેવો જામ્યો. તેજલબા, આ તીર કમાનથી નિશાન લેવાનો માંડી વાળો. હવે તો નૈનોના કમાન પર નજરુના કામણના તીર ચલાવો. પણ બિચારા કોના પર તીર ચલાવે? એ કોઈ મનનો માણીગર વસે છે મનમાં? મૈના, ફરી આવી વાત કહીશ ને તો તીરથી લીધી નાખીશ. વળી પાછી એ જ તીરની વાત. હવે તો બા, તમે વિંધાય ને નથનું મોંઘેરું મોતી બની જાઓ. ચૂપ જીભાવણી.